શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા 3 દિવસથી વડોદરાના અલગ અલગ વોર્ડના વિસ્તારમાં ખાડોદા દર્શન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 14નો જે રોડ છે કે જે રોડ રામનાથ મહાદેવથી ગાજરાવાડી સ્મશાન બાજુનો જે રોડ છે એ એટલી બિસ્માર હાલતમાં છે કે ત્યાં જે અવર જવર નગરજનો કરે છે ત્યાંથી જે પસાર થાય છે એ લોકોના અંચર પંચર ઢીલા થઈ જાય એવો રોડ આ લોકોએ બનાવ્યો છે। એટલે ઘણા સમયથી ત્યાં ખાડા ખોદેલા છે, મોટા મોટા જેવા ચંદ્રના આકારના મોટા મોટા ખાડા આ રોડ પર પડેલા છે। એક બાજુ સ્મશાન છે, તો જ્યારે કોઈની અંતિમ ક્રિયા આવતી હોય, અંતિમ ક્રિયા માટે જ્યારે કોઈની ડેડ બોડી ત્યાં આવતી હોય, કોઈનું પાર્થિવ દેહ ત્યાં આવતો હોય ત્યારે પણ તકલીફ પડે છે। રામનાથ મહાદેવ એટલે વડોદરા શહેરનું જે નવનાથ મહાદેવ છે એમાંનું એક મહાદેવ એ રામનાથ મહાદેવ છે। ત્યાં પણ જે ભાવિક ભક્તો દર્શન કરવા આવે, આવનારા દિવસમાં શ્રાવણ મહિનાની શરૂઆત થવાની, ત્યારે બધાને જે તકલીફને હેરાનગતિ થઈ રહી છે, પરંતુ આ જે ભ્રષ્ટ શાસકો છે એટલા જાડી જામીના થઈ ગયા છે કે આ વડોદરાના નગરજનોની તકલીફને સમજવાની જગ્યાએ, નિરાકરણ લાવવાની જગ્યાએ ઉપરથી આ લોકો વધારે જાણે એમની મજાક ઉડાવતા હોય એવું લાગે છે। માટે કોંગ્રેસ પાર્ટીએ આ ખાડોદા દર્શન યાત્રા શરૂ કરી। આજે એના ભાગરૂપે અમે અહીંયા વોર્ડ નંબર 14માં આ અમારી ઢોલ નગારા સાથે ખાડોદા દર્શન યાત્રા કાઢી હતી।